આપણે લિંગાષ્ટકમ જરાક જુદી રીતે કરશું. આવતા ગુરુવારે મહાશિવરાત્રી છે. આપણે ક્યારે પણ નેચર પાસે જઈએ તો આપણું મન હંમેશા પ્રફુલ્લિત થાય. તમે મુંબઈમાં રહેતા હો અને આખું વાતાવરણ એકદમ કૃત્રિમ હોય, પણ જ્યારે નરીમાન પોઈન્ટ કે મરીન ડ્રાઈવની પાળ પર બેઠા હો અને દરિયા તરફ જુઓ તો મન એકાએક શાંત થવા માંડે, કારણ કે દરિયો ઇઝ એઝ ક્લોઝ ટુ ઇન્ફિનિટી એઝ યુ કેન ગેટ. એવી જ રીતે આપણે જો હિમાલય ગયા હોઈએ, ઋષિકેશથી પણ ઉપર, તો જ્યારે ભવ્ય હિમાલય જોઈએ એક પછી એક જુદી જુદી ટોચ, અને એમાં જ્યારે સવારે સૂર્યોદય થાય ત્યારે આખી વેલીમાં એકદમ ડાર્કનેસ હોય, પણ પર્વતની ટોચ ઉપર પ્રકાશ સૂર્યોદયનો હોય, અને જેમ સૂર્ય ઉગતો જાય એમ એનો કલર બદલતો જાય. એ બેકગ્રાઉન્ડ સાથે આપણે લિંગાષ્ટકમ સાંભળશું. સો બીએન, કેન યુ સ્ટાર્ટ? ब्रह्ममुरारिसुरार्चितलिङ्गम् निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्. देवमुनि प्रवरार्चितलिङ्गम् कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्. सर्वसुगन्धिसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्. कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्. कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम्.
देवगणार्चितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गम् सर्वसमोद्भवकारणलिङ्गम् अष्टतरेत्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गम् सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् આઈ એમ શ્યોર કે આપણામાંથી જે લોકો હિમાલય 4 ધામની યાત્રા કર્યા છે અથવા કૈલાસ ગયા છે એમને પાછું જવાનું મન થતું હશે અને જે નથી ગયા એમને પણ મન થાય કે ચલો એકવાર તો હિમાલયના દર્શન કરી આવીએ અને હું ફોર્ચ્યુનેટ છું કે 5 વાર ગયો છું અને જે પણ તમારામાંથી કોઈ પણ નહીં ગયું હોય અને આઈ વુડ એન્કરેજ યુ કે એકવાર તો આ યાત્રા જરૂર કરજો. ઇટ ઇઝ અનબિલીવેબલ. એક બે આવતા ગુરુવારે મહાશિવરાત્રી છે એટલે આપણો ગીતાનો ક્લાસ નહીં હોય અને એનું મુખ્ય કારણ એ છે કે વી ઓનલી હેવ વન વેબિનાર ચેનલ અને આવતા ગુરુવારે સવારથી રાત સુધી કન્ટિન્યુઅસ અમારું મંદિર છે, શિવનું મંદિર છે, એમાં જે જુદી જુદી પૂજાઓ થતી હશે that will be live cast એટલે આપણો ક્લાસ મુલતવી રહેશે એટલે અને જે લોકો અમેરિકા અને કેનેડાથી સાંભળે છે 14મી તારીખે ટાઈમ બદલાય છે. ઇન્ડિયામાં આ કોઈને અફેક્ટ નથી થતું કારણ કે લાસ્ટ ટાઈમ જ્યારે ટાઈમ બદલાયેલો મેં કહ્યું તો અમુક લોકો એ સમજ્યા કે ક્લાસમાં નથી એટેન્ડ કરવાનો કારણ કે ટાઈમ બદલાયો. ધીસ ઓનલી અફેક્ટ્સ people in USA and Canada and Latin America if time changes, I don't know. પણ ભારતમાં ઇન્ડિયામાં 9 થી 10:15 છે નોર્મલ ટાઈમ છે એ જ રહેશે પણ આવતા ગુરુવારે there will be no class. મહાશિવરાત્રીનો દિવસ એમાં સ્ટારની પોઝિશનને બધું એવું કહેવાય છે કે મનને માટે એ દિવસે આપણે જો ધ્યાન ધરીએ તો ઇટ બીકમ્સ મચ ઇઝીયર કમ્પેર્ડ ટુ અધર ડેઝ. તો આપણે આજે પણ થોડો વખત શરૂઆતમાં મેડિટેશન કરશું એટલે જો તમે આ ગુરુવારથી જે લોકો કરતા હોય તો વાંધો નહીં પણ નહીં પણ કરતા હોય જો રેગ્યુલર એવરીડે કરો તો આવતા ગુરુવારે it will be much easier અને મહાશિવરાત્રીનું પર્વ એ એકદમ શુભ પર્વ છે so it would be nice. Okay. So little review before we get into meditation. ધ્યાન એટલે 3 વસ્તુ ઇન્વોલ્વ કરે ધ્યાતા, ધ્યેય અને ધ્યાતા ધ્યેય પર ફોકસ કરે જેનો ધ્યેય હોય એને કહેવાય ધ્યાન. નોર્મલી આપણું ધ્યાન શેના પર હોય કે હવે શું થશે, આજે મારે શું કરવાનું છે, ઇન અધર વર્ડ્સ બહારની દુનિયામાં મારા શરીરની બહાર જેના સંપર્કમાં હું આવું છું
મારે શું કરવાનું છે, આ કોણ આવ્યું, કોનો ફોન આવ્યો, ઈમેલ આવી, એના પર ધ્યાન હોવું. અને સ્પિરિચ્યુઅલી જ્યારે હું ધ્યાન કરવા બેસું ત્યારે મારે એ મનને કેન્દ્રિત કરી અને અંદર લાવવું છે, એટલે કે શાંત કરવું છે, બધા વિચારોને સ્થગિત કરી દેવા છે થોડા વખત માટે. એમને જો હું પ્રયત્ન કરું તો આપણા બધાનો અનુભવ છે કે આંખ તો મીચાઈ જાય પણ મન સ્થગિત થતું નથી. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ ટેકનિક આપી છે. આ ટેકનિક બધાએ કરવી જ જોઈએ એવું નથી, પણ જે નવો નિશાળ્યો હોય, મીનિંગ જે શરૂ કરતો હોય એને માટે ઇટ ઇઝ અ મસ્ટ. ઇટ ઇઝ સમથિંગ લાઈક તમે સ્વિમ કરતા હો તો પહેલા અમુક રીતે કરવાનું, પણ જેને આવડી જાય એને માટે એકદમ સ્વાભાવિક થઈ જાય. પણ જેને ડિફિકલ્ટી પડતી હોય એ આ સ્ટેપ બાય સ્ટેપ જાય તો એનું મન આસ્તે આસ્તે કંટ્રોલમાં આવે અને ચિત્ત એકાગ્રતા બીકમ્સ નેચરલ. એટલે પહેલું સ્ટેપ છે જે મન હંમેશા દુનિયામાં હોય એને મારે આ શરીર ઉપર લાવવાનું. એટલે આપણે 2-3-4 વાર કર્યું છે, જે માથાથી તે પગ સુધી મનથી કોઈ થોટ મસાજ ઇંગ્લિશમાં કહેવાય, મીનિંગ જુદા જુદા અંગો ઉપર મારું મન કેન્દ્રિત કરું અને મેન્ટલી જ એ ભાગને મસાજ કરું. બે આમાં વસ્તુ થાય. એક તો મન બહારથી, બીકોઝ ડેલિબરેટલી, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આ મારો પુરુષાર્થ છે, આપણો દરેકનો પુરુષાર્થ છે. મનને બહારથી શરીર પર કેન્દ્રિત કરીએ, પછી જુદા જુદા અંગો પર લઈ જઈએ, એટલે એક પછી બીજા અંગો પર, એટલે એ બહાર જવાને બદલે વી હેવ ગિવન ધ માઇન્ડ એન્ડ ઓક્યુપેશન. આપણે મનને કંઈ પણ કરીએ, દાખલા તરીકે ધારો કે તમે 4-5 દોસ્તારો જોડે વાતો કરતા હો અને કોઈકનો ફોન આવ્યો અને એ ફોન ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે શું કરીએ? અત્યારે માઇન્ડ આ 4 જણની વાતો સાંભળતું હોય છે, તો ત્યાંથી ઉઠીને આપણે બીજા રૂમમાં જઈએ. એટલે મન જ્યાં પરોવાયેલું છે એમાંથી ખેંચી અને ટેલિફોનમાં કેન્દ્રિત કરીએ, એટલે બીજા જ્યાંથી પણ ફોન આવે છે ત્યાં આપણું મન કેન્દ્રિત થાય. એ જ રીતે બહારથી આપણા શરીર ઉપર કેન્દ્રિત કરવાનું છે. અને સિન્સ વી હેવ ઓલરેડી સ્ટડીડ, આપણે જોયું છે કે ટેલિસ્કોપથી હું જ્યારે કઈ વસ્તુનો અનુભવ કરું, તો જે વસ્તુનો અનુભવ કરું ચંદ્રમા કે તારા, અને ટેલિસ્કોપ હું નથી, હું ટેલિસ્કોપથી પણ જુદો છું. એવી જ રીતે જ્યારે હું આ શરીર પર મારું મન કેન્દ્રિત કરું અને જ્યારે માથાથી પગ સુધી વિચારોનો મસાજ આપ્યો હોય અને પછી હું જોઉં કે આ શરીર થોડું રિલેક્સ થયું છે, તો આ શરીર એ યંત્ર છે બહિષ્કરણ, અને હું એનો સાક્ષી જાણનારો કે આ શરીર અત્યારે સ્થિર છે અને શાંત છે. પછી મનને શરીર ઉપરથી આપણે પ્રાણ ઉપર લઈ જઈએ. and the પ્રાણ that is easily recognizable, રિમેમ્બર 5 જાતના પ્રાણ હોય, આપણને ભૂખ લાગે એ પણ પ્રાણ, પણ આ પ્રાણ મીનિંગ આપણે જે બ્રીથિંગ કરીએ છીએ એ પ્રાણ ઉપર આપણું મન કેન્દ્રિત કરવાનું. શરીર સ્થૂળ છે, પ્રાણ શરીરથી સૂક્ષ્મ છે. આપણા નાકમાંથી અંદર બહાર જાય તો વી કેન ફીલ ઇટ, જ્યારે આપણે ફોકસ કરીએ, એટલે પ્રાણવાયુ પર ફોકસ કરવાનું. અગેન એમાં બે વસ્તુ, જ્યારે પ્રાણવાયુ અંદર હોય ત્યારે હું કહું કે હું છું, મીનિંગ પણ એ જ પ્રાણવાયુ આવ્યો ક્યાંથી? બહારથી આવ્યો, મીનિંગ એ પ્રાણવાયુ બહાર અને અંદર એ એક જ છે. અને 10 વાર શરૂઆતમાં 10-15 વાર આપણે બ્રીથ ઇન અને બ્રીથ આઉટ અને જસ્ટ ફોકસ ઓન ધ ટીપ ઓફ યોર નોઝ. એટલે શું થાય? સ્થૂળ ઉપરથી હવે મન સૂક્ષ્મ ઉપર કેન્દ્રિત થાય, નાકની ટીપ ઉપર, અને બ્રીથ ઇન એન્ડ બ્રીથ આઉટ. Don't change the rate of breathing. Just be a સાક્ષી. સાક્ષી મીનિંગ હું એનાથી જુદો છું. I am a witness of it. આસ્તે આસ્તે મન વધારે કેન્દ્રિત થશે, એટલે એનાથી વધારે સૂક્ષ્મ ઇઝ સીધું મનને મન ઉપર જ કેન્દ્રિત કરવાનું, પાર્ટ ઓફ ધ માઇન્ડ, લુકિંગ એટ ધ માઇન્ડ. અને એ મનને આપણે કહીએ છીએ કે હવે તું ગુરુને પ્રણામ કર અને ભગવાનને યાદ કરી, ભગવાનને પ્રણામ કરી અને ભગવાનનો મંત્ર જપવાનો. આપણે પેલો દાખલો જોયો તો પહેલા, વેરી ક્વિકલી, મંદિર અને મંદિરમાં આરતી. મંદિર સ્થિર છે અને હું મંદિરને જાણનારો સાક્ષી મંદિરથી જુદો છું. આઈ એમ ધ નોવર ઓફ ધ ટેમ્પલ. નોવર માઇનસ નોન ઇઝ પ્યોર નોલેજ.
એટલે હું જ્ઞાન જ્ઞપ્તિ માત્ર. શરીર પણ મંદિરની માફક બિલકુલ મોહ નથી થતું, સ્થિર છે. જે મંદિર મારાથી જુદું છે કારણ કે હું એ જાણું છું, એવી જ રીતે શરીર પણ સ્થિર છે અને હું એને જાણું છું, એટલે કે હું શરીર નથી, હું શરીરને જાણનારો છું. મંદિરમાં આરતી ચાલે છે, આરતીને સાંભળનારો હું છું. હું સાંભળનારો જે સંભળાય છે એનાથી જુદો છું. એવી જ રીતે મારા મનને હું કહું છું. હું એટલે કોણ? પરસીવર, ફીલર, થિંકર. આજે હું ચાર્ટ મૂકવાનું ભૂલી ગયો છું, પણ જે અહંકાર એ મનને કહે છે હવે તું મંત્ર બોલ. એટલે મન મંત્ર બોલતું હોય, ઓમ નમઃ શિવાય. હું એનો સાક્ષી. એ મંત્રનો ઉદ્ભવ થાય મારા અંતઃકરણમાં ત્યારે પણ હું છું. જ્યારે મંત્ર સંભળાય છે ત્યારે પણ હું સાક્ષી છું. અને મંત્રનો અસ્ત થઈ જાય, મંત્ર પૂરો થઈ જાય પછી પણ હું તો રહું છું જ. એટલે હું સાક્ષી, ચૈતન્ય, જ્ઞપ્તિ માત્ર, પ્યોર નોલેજ. હું આ બધાનો સાક્ષી છું અને અનટચ્ડ બાય એવરીથિંગ that happens around me. This is the goal. કે જ્યારે ધ્યાતા અને ધ્યેય એક બની જાય, ધ્યાતા ધ્યાતા ન રહે એટલે પરસીવર, ફીલર, થિંકર, અહંકાર ઓગળી જાય અને ફક્ત ચૈતન્ય જ રહે. સો નાઉ ધેટ વી નો ઇટ, ક્લોઝ યોર આઈઝ, આંખ બંધ કરો. સ્થિર ખુરશી પર પણ બેઠા હો કે સોફા ઉપર, થોડો વખત માટે ડુ નોટ લીન અગેન્સ્ટ ધ બેક, જસ્ટ સ્ટટર. હેડ, નેક અને બેક in one line. ગુરુદેવ ચિન્મયાનંદજીને અથવા તો તમારા જે ગુરુ હોય એને પ્રણામ કરી, મહાદેવ, ભગવાન શિવ, આશુતોષને તમારા હૃદયમાં ઇન્વોક કરો. ઇમેજિન કે ભગવાન કેદારનાથ તમે ગયા છો, પાછળ પર્વત છે અને ભગવાન ત્યાં ધ્યાન ધરવા બેઠા છે. ગણપતિ પણ ભગવાનની સામે છે અને તમે ભગવાનને પ્રાર્થના કરો છો કે હે ભગવાન, હે ભોલેનાથ, હું તારું ધ્યાન ધરવા બેઠો છું. શાસ્ત્ર સમજીને હું સમજી ગયો છું કે તું અને હું જુદા નથી પણ એક જ છીએ. જેમ રૂમમાં રહેલું આકાશ અને રૂમની બહારનું આકાશ એક જ છે, એવી રીતે મારા હૃદયમાં રહેલું ચૈતન્ય અને ચૈતન્ય જે બધે છે એ એક જ છે. અત્યાર સુધી હું એમ માનતો હતો કે હું શરીર છું, હું જ મન છું, હું જ બુદ્ધિ છું. મન સુખી તો હું સુખી, મન દુખી તો હું દુખી. પણ એટલીસ્ટ બુદ્ધિ વડે એટલું સમજાયું છે કે શરીર, મન અને બુદ્ધિ એ તો વિષય છે. હું એને જાણું છું અને હું એને જાણનારો ચૈતન્ય એનાથી જુદો છું. પણ હે ભોલેનાથ, મારે આ અનુભવવું છે. મારું મન શાંત નથી રહેતું. શાસ્ત્ર કહે છે અગેન બે એક નવી ટેકનિક. પહેલા આપણે જોયું કે મનમાં વિચાર આવતા હોય અને આપણે વિસ્પર કરતા હોય કે મનની અંદર જ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ બોલીએ તો બીજા વિચારો આવી જાય. અને એક ટેકનિક આપણા ઋષિ મુનિઓએ બતાવી છે કે મોટેથી મંત્ર રિપીટ કરીએ પણ મનમાં જ.
આઈ વિલ એક્સપ્લેન ઇટ બાય લાઉડલી ચેન્ટિંગ, પણ આપણે આપણા મનમાં એવી રીતે કરવાનું. એટલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જેટલું જોર જોરથી બોલીએ બીજા વિચારો આવતા બંધ થઈ જાય. 2 કે 3 4 વીક આવી પ્રેક્ટિસ કરીએ તો જેવા ધ્યાન માટે બેસશું તો મન બીજે જશે નહીં. આ એક. નંબર 2, જ્યારે પણ કોઈ માણસ, જે માણસો ઘોડાને પાળતા હોય, એ જંગલમાંથી ઘોડાને જ્યારે કેચ કરે, પકડીને લઈ આવે, જે ઘોડો એકદમ ફ્રીલી દોડાદોડી કરવા ટેવાયેલો હોય, એને એકદમ જ નાની જગ્યામાં પૂરો તો એ એકદમ વાયોલન્ટ થઈ જાય. પણ એ જ ઘોડાને લાવીને 10 કે 20 એકરની જમીનની અંદર ફેન્સ બાંધીને મૂક્યો હોય તો એને એમાં દોડવાની પણ છૂટ મળે, અને તમે એને પાણી આપો, ખોરાક આપો, તો આસ્તે આસ્તે એ ટેમ થતો જાય, શાંત થતો જાય. પછી તમે એને 10 એકરમાંથી 5 એકર, 5 એકરમાંથી 1 એકરમાં મૂકો તો એ ઘોડો જંગલીને બદલે ડોમેસ્ટિકેટેડ થઈ જાય. એવી જ રીતે આપણે પણ આપણું મન અત્યારે 24 કલાક જ્યારે પણ જાગતા હોઈએ ત્યારે વાઇલ્ડ ઘોડાની માફક દુનિયાના પદાર્થો, દુનિયાની વ્યક્તિઓમાં ફરતું જ હોય છે. એને એકાએક સ્થગિત કરી અને અંદર વાળવું બહુ મુશ્કેલ છે. એટલે જેમ વાઇલ્ડ હોર્સને આસ્તે આસ્તે નાની જગ્યામાં કેન્દ્રિત કરીએ, એવી રીતે આપણે જ આપણા મનને અમુક મર્યાદા આપવાની. કે રોજ તો 2 કલાક ટેલિવિઝન જુએ છે, હવે ફક્ત 1.5 કલાક, પછી 1 કલાક. ઇન અધર વર્ડ્સ, મન જે પણ અનનેસેસરી કાર્ય કરતું હોય જેના વગર ચાલી શકે, આસ્તે આસ્તે ઘટાડવાનું. અનનેસેસરીલી વેબ પર જતા રહેવું, એ બધું નિયમિત કરતા જાઓ તો આસ્તે આસ્તે મન જે અધર્મ કરતું હોય, જરા જરા વાતમાં જુઠ્ઠું બોલે, એ એલર્ટ રહીને આસ્તે આસ્તે ઘટાડતા જવું તો મન આસ્તે આસ્તે શાંત થવા માંડે. આ બહુ જ નેસેસરી છે. એટલે આ પણ જ્યારે આફ્ટર ધ મેડિટેશન when you are transacting with the world, આપણે એલર્ટ રહીને આ કરવું જોઈએ. તો હે ભગવાન, હે શિવ, મારું મન મર્યાદામાં રહે અને આસ્તે આસ્તે કેળવાય એવા તું આશીર્વાદ મને આપ. હું જાણું છું કે મારામાં ઘણી ક્ષતિઓ છે, પણ મારે એમાંથી બહાર આવવું છે. મારું મન જે મળથી ભરેલું છે એને નિર્મળ કરવું છે. હે ભોલેનાથ, મને આશીર્વાદ આપ. આ સમજણ સાથે ફોર નેક્સ્ટ 10 મિનિટ્સ ઓર સો, હે ભગવાન, મારા બધા જ રોલ, એટલે કે પિતા તરીકે કે માતા તરીકે જે પણ કંઈ મારી રિસ્પોન્સિબિલિટી દુનિયામાં હોય, એ નેક્સ્ટ 10 થી 15 મિનિટ ભગવાન હું તારા ચરણમાં આપી દઉં છું. યુ આર ઇન ચાર્જ. આનો અર્થ એ છે કે મારું મન કમ્પ્લીટલી ફ્રી ઓફ રિસ્પોન્સિબિલિટીઝ, ટોટલી મોકળું થઈ જાય. મન કમ્પ્લીટલી ફ્રી. એટલે હવે કંઈ પણ વિચાર આવે મારી રિસ્પોન્સિબિલિટી કે મારે આ કરવાનું છે કે તે, તરત જ આ તો અત્યારે ભગવાન ઇઝ ઇન ચાર્જ, I should not think of that. With this, imagine Bhagwan Shiva in front of your eyes and just listen. હું ચેન્ટ કરું મંત્ર
તો તમે પણ તમારા જ હૃદયમાંથી મંત્ર ઉદ્ભવ થતો હોય એવું અનુભવ કરવા ટ્રાય કરો. એક મંત્ર પૂરો થાય અને બીજો આવે એ વખતે પણ હું તો છું જ. જ્યારે મંત્ર સંભળાય છે, મારા હૃદયમાંથી ઉદ્ભવે છે, ત્યારે પણ હું એનો સાક્ષી છું. અને જ્યારે મંત્ર નથી ત્યારે પણ હું છું. હું સાક્ષી ચૈતન્ય, ઇન્ડિપેન્ડન્ટ ઓફ શરીર, મન અને બુદ્ધિ. મારું એક્ઝિસ્ટન્સ is independent of શરીર, મન અને બુદ્ધિ. So just listen. As far as possible, do not move and listen. Namah Shivaya. Namah Shivaya.
Namah Shivaya. Namah Shivaya. Namah Shivaya. Namah Shivaya. Namah Shiva. Om Krishna Krishna Krishna. Hari Om, everybody. Rucha, would you chant just the first mantra of Nirvana Satakam?
मनोभूत्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्. રોજ તમે આપણે આજે જો હમણાં નિર્વાણ શતકમનો પહેલો શ્લોક રૂચાય છે કયો મનો બુદ્ધિ અહંકાર ચિત્ત એક જ અંતઃકરણ જેમ હું ટેનિસ રમતો હોઉં તો ટેનિસ પ્લેયર કહેવાઉં ક્લબમાં ફ્રેન્ડ્સ જોડે હોઉં તો હું ફ્રેન્ડ મારા છોકરા જોડે વાત કરું તો હું પિતા કહેવાઉં અને વાઇફ જોડે વાત કરું તો હસબન્ડ માણસ એક જ પણ હસબન્ડ ફાધર ક્લબ મેમ્બર ટેનિસ પ્લેયર એમ જુદા જુદા નામ હોય અંતઃકરણ એક જ પણ અંતઃકરણની જુદી જુદી સ્થિતિ અને મન બુદ્ધિ અહંકાર ચિત્ત કહેવાય મન બુદ્ધિ અહંકાર અને ચિત્ત ચિત્તાની નાહમ હું એ નથી શા માટે નથી જેવી રીતે આ માઉસને હું જોઈ શકું છું એ પદાર્થ હું એનો સાક્ષી છું અનુભવ કરનારો છું એટલે હું એનાથી જુદો છું એવી જ રીતે મન અને મનમાં ઉદ્ભવતા બધા વિચારો મન બુદ્ધિ અહંકાર ઓર ચિત્ત એ બધું મને ખબર છે એટલે હું એનાથી જુદો એને જાણનારો છું મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની ના અહમ હું નથી નચ ગ્રાણ એટલે પાંચે જ્ઞાનેન્દ્રિય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કાનથી જે સાંભળું છું આંખથી જે જોઉં છું ત્વચાથી જેનો અનુભવ કરું છું નાકથી જે સૂંઘું છું અને જીભથી જે સ્વાદ ચાખું છું એ બધી પણ મને ખબર છે એ પણ હું નથી નચ વ્યોમ એટલે આ પાંચ તે તત્વ છે આકાશ વાયુ અગ્નિ આપ એટલે પાણી અને પૃથ્વી એ પણ હું જાણું છું હું એ નથી તો હું કોણ છું આ બધાનો સાક્ષી ચૈતન્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ હવે વેન યુ વેક અપ ઇન ધ મોર્નિંગ અને નાહી ધોઈને અથવા જ્યારે પણ દરેકને જુદો જુદો સમય હોય પણ ધ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી જે તમને મળે જ્યારે ઘરમાં રિલેટિવ શાંતિ હોય ને તમે જાગતા હો એ વખતે આ જ શ્લોક ફક્ત એક જ આપણે આસ્તે આસ્તે છ શ્લોક જોશું પણ એક જ શ્લોક તમે એનો મીનિંગ ઇવન ઇફ યુ ડોન્ટ નો ધ શ્લોક એનો મીનિંગ મનમાં લાવો કોન્શિયસ માઇન્ડ અને ઇન્ટેલેક્ચ્યુઅલી એટલીસ્ટ યુ કેન એપ્રિશિએટ કે આ જે વસ્તુનો અનુભવ થાય એ હું નથી એ સમજી ને પછી પલાઠી વાળી અને ધ્યાન ધરવા બેસો એક વસ્તુ યાદ રાખવાની પહેલા તો ગુરુદેવને ભગવાનને ઇન્વોક કરવાના અને પેલો થોટ મસાજ એટસેટ્રા ડિપેન્ડિંગ ઓન વોટ સ્ટેટ યુ આર ઇન જો મન શાંત હોય ચિત્ત એકાગ્રતા ઇઝી હોય તો થોટ મસાજ ને ટીપ ઓફ ધ નોઝ એ બધું કરવાની જરૂર નથી પણ ના હોય એટલે યુ નો વેર યુ આર accordingly you have to do it but you must invoke your teacher ગુરુ તમારા ગુરુને પ્રણામ કરવાના કારણ કે ગુરુને આપણે અનુભવ્યા છે we have touched him he has blessed us એટલે હૃદય ટુ હૃદય એ છે ભગવાનને આપણે હજુ જોયા નથી પછી ભગવાનને ઇન્વોક કરી અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ હૃદયમાં ભાવ તો જગાડવાનો ભક્તિનો અને અન્ડરસ્ટેન્ડિંગ પણ ભગવાનને મારા બધા રોલ સી આપણે દરેક રાઈટ મેં કહું કે ટેનિસ પ્લેયર છું ક્લબ મેમ્બર છું બાળકનો પિતા છું મારો બાળક મારે ગણિત શીખવવાનું છે કે આ તે એ બધી જવાબદારી ભગવાન એનો અર્થ શું કે જ્યારે હું આંખ બંધ કરીને ઓમ નમઃ શિવાય બોલતો હોઉં
કદાચ કઈ વિચાર આવે કે હજુ તો મારે આ કરવાનું છે, એ અત્યારે મારી જવાબદારી નથી, એ મારો જે રોલ છે એ તો મેં ભગવાનને શરણ ધર્યો છે, અત્યારે હી ઇઝ ઇન ચાર્જ. જેમ તમે તમારે કોઈ એમ્પ્લોય હોય એને તમારા ઘરમાં સર્વન્ટ, રાઈટ, આપણે ઇન્ડિયામાં બધાને થયું, તમે એને કહ્યું કે તું આ કર અને પછી ઘડીએ ઘડીએ માથું મારું તો એને ગમે કે ભાઈ મને કરવા દો, તમે એકવાર કહ્યું. એવી જ રીતે તમે એકવાર ભગવાનને સોંપી દીધું પછી આપણે વિચાર કરીએ તો ભગવાન નહીં કે તને મારામાં શ્રદ્ધા નથી, હું સંભાળું છું. 10 થી 15 મિનિટ લેટ ભગવાન હેન્ડલ ઇટ. અને પછી મનમાં આ વિચાર કરો કે મન, બુદ્ધિ, અહંકાર આ બધું હું નથી, હું તો ફક્ત ચૈતન્ય જ છું. અને ધેન રિપીટ ધ મંત્ર. મંત્રનો ઉદ્ભવ જુઓ તમારા હૃદયમાં. ધેટ મીન્સ કે હું સાક્ષી એનો ઉદ્ભવ જાણું છું. જ્યારે મંત્ર હોય ત્યારે પણ હું જ એને ઇલ્યુમિન કરું છું. રિમેમ્બર, અંદર કઈ લાઈટ નથી. કોણ એને જાણે છે? ચૈતન્યની લાઈટ જ, ચૈતન્યનું તેજ જ એને પ્રકાશિત કરે છે. અને જ્યારે એ મંત્ર પૂરો થાય છે ત્યારે જે સાયલન્સ, જે પ્રકાશ જ છે એ પણ હું જ છું. જે લોકો આ રેગ્યુલર કરતા હોય અને થોડા એડવાન્સ હોય એને માટે હાઉ ટુ ઇન્ક્રીઝ ધ સ્પેસ. પહેલો મંત્ર બોલો એ પહેલા તો નેચરલી તમે ઊંડો શ્વાસ લો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી ટેક વન ડીપ બ્રેથ એન્ડ લેટ ઇટ ગો. અને બીજી વાર શ્વાસ લો અને વળી પાછો બીજી વાર ઓમ નમઃ શિવાય બોલો. બીજી વાર જ્યારે મંત્ર પૂરો થાય 2 વાર શ્વાસ લેવાના. one time in, second time also breathe in and breathe out, and third time you chant the third mantra. ત્રીજી વાર મંત્ર પૂરો થાય આ વખતે 3 વાર શ્વાસોશ્વાસ લેવાના. એટલે શું થાય કે between 2 successive મંત્ર we are increasing the time, space by 1 breath taking in and out. અને એ વખતે remember, don't focus on the breath, but know that where there is no mantra, there is no sound, I am still there. I have an existence independent of everything. કઈ પણ વસ્તુ વગર પણ હું તો છું જ, મારું એક્ઝિસ્ટન્સ સતત છે. એવી રીતે ટેક ઇટ ઓલ ધ વે 5 અને આસ્તે આસ્તે એઝ યુ મસ્ટ હેવ નોટિસ વોલ્યુમ વધારતા જાઓ. એટલે મનમાં કઈ બીજો વિચાર આવે તો જતો રહે. એટલે 5મી વાર જ્યારે ગાઓ ત્યારે ઓમ નમઃ શિવાય. પછી પાછું 5 4 3 2 અને 1 અને આસ્તે આસ્તે ઓમ નમઃ શિવાય. બાય ધેન મન એટલું શાંત થઈ જાય. ધેન ડુ નોટ ચેન્ટ, જસ્ટ બી. I am that silence Chaitanya. It is not that easy. જે શરૂઆતમાં કરતા હશે એમને માટે ડિફિકલ્ટ, જે કરતા હોય એમને માટે નોટ સો ડિફિકલ્ટ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, વિચાર કર્યા વગર સીધા બેસી જાઓ એના કરતા પહેલા થોડું વિચારી જુઓ. મનો, બુદ્ધિ, અહંકાર એટલે એ ખબર પડે અને પછી કરો તો ધ પ્રોગ્રેસ વિલ બી ધેર અને મન જલ્દી શાંત થઈ જશે. અને પછી વેન યુ કમ આઉટ, if you have time right then and there or later on, પછી જપમાલા. ઇવન 2 માળા કરો, right, તો 108 દુ 216. હવે જપની અંદર શું કરવાનું? મેડિટેશનમાં આપણે એક મંત્ર બોલીએ અને થોડી જગ્યા રાખીએ, એક શ્વાસ પછી 2 શ્વાસ. આની અંદર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ય આવે અને ઓમ શરૂ થઈ જાય. જો જરા પણ સ્પેસ રાખી તો આપણું મન શું કરશે? છટકી જશે અને બીજા વિચારો કરવા માંડી જશે. ચિત્ત એકાગ્રતા કરવા માટે જપ, અને જેટલી ચિત્ત એકાગ્રતા વધારે એટલી ધ્યાનમાં વધારે સરળતા. ચિત્ત એકાગ્રતા ક્યારે આવે? જ્યારે પ્રિસીડિંગ 24 hours, મીનિંગ કે છેલ્લા 24 કલાક હું ધ્યાન ધરવા બેસું, જપ કરવા બેસું એ પહેલા જેટલું મારું જીવન ધર્મમય હોય, આપણે ખોટું બોલ્યા હોય, રાઈટ, પછી શું થાય? એને ખબર પડી જશે તો, એટલે મનમાં એ વિચાર આવે. થિંક ઓફ ઇટ, આપણે જ્યારે સહજતાથી, નિર્મળતાથી વર્તન કરતા હોય તો મનમાં એ વિચારો નહીં આવે. કામ કર્યું ને પતી ગયું. પણ જ્યારે કંઈક મનને વાંકું રાખી, ખાસ કરીને આમ કરીશ તેમ કરીશ, પ્લાનિંગ કરીને હું આમ કરીશ ને તેમ કરીશ, પછી શું થાય?
એના વિચારો મનમાં આવ્યા કરે. જેટલો મનુષ્ય સરળ એટલું એનું મન શાંત. હૃદય અને હોઠની વચ્ચે જેટલી એકતા, એનો અર્થ એ નહીં કે કાણાને કાણો કેવો, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, પણ જેટલી એકતા એટલું મેડિટેશન સરળ થશે. જો હૃદય અને હોઠની વચ્ચે એકતા નહીં હોય તો જેવી આંખ બંધ થશે એ વિચારો they will come to haunt us. એટલે જેટલું બને એટલું આસ્તે આસ્તે, when I say જેટલું બને એટલું, I'm not saying કે don't, મેક્સિમમ ધર્મમય જીવન જીવો to the extent કે totally ધર્મમય જીવન, then meditation becomes very સહજ. Okay, it is said, મેં પહેલા કહ્યું શિવરાત્રી એટલે આવતા બુધવારે રાત્રે as well as ગુરુવારે રાત્રે ખાસ સૂતા પહેલા, you know, whether 9 વાગે 10 વાગે કે 11 વાગે, try to do જપ અને મેડિટેશન બંને નેક્સ્ટ બુધને રોજ જ કરવું જોઈએ, પણ ખાસ બુધ અને ગુરુવારે, because the stars also perfect. Okay, જ્યોતિબેન. ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः. પહેલા 7 શ્લોક, no repetition, everybody together, you can also chant. જ્યોતિબેન, हाजी. and a little bit speed. अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत् किं कर्मणि घोरे मां नियोजयसि केशव व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्. श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम्. न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति. न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा
મિથ્યાચારઃ સ ઉચ્યતે યસ્મિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમ અસક્તઃ સ વિશિષ્યતે. જે લોકો આનું એક્સપ્લેનેશન વાંચતા હશે એ લોકો ચેન્ટિંગ એનો મિનિંગ નેચરલી તમારા મનમાં આવતો હશે. એટલે એટ ધી એન્ડ ઓફ બીજો અધ્યાય અર્જુન ને શંકા થાય છે કે ભગવાન આટલી બધું જ્ઞાન ધ્યાન ને પ્રેઝ કરે છે ને મને કર્મમાં કેમ જોડે છે, અને એ પણ ઘોર કર્મ લડાય. એટલે એ કહે છે ભગવાન આ તમારા વ્યામી શ્રેણેવ વાક્યના એક બાજુ તમે કહો છો કે કર્મમાં તારો અધિકાર છે, અને બીજી વાર કહો છો કે જે લોકો ધ્યાન ધરે છે, જે જ્ઞાન નિષ્ઠ છે એ માણસ એકદમ ફ્રી છે. તો તમે મને એક જ વસ્તુ કહો, બંને નહીં કહો, હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. વ્યામી શ્રેણેવ એટલે ભગવાન કે છે આમાં કન્ફ્યુઝ જવા જેવું નથી. બે પાથ છે ડિપેન્ડિંગ ઓન કે તું શેને માટે ફિટ છે એ તારે માટે હોય. જેને કઈ આવડતું ના હોય એને નહીં કરવાનું. ભાઈ તને સાયકલ ચલાવતા આવડે છે તો તું સાયકલ ચલાવ, તને સાયકલ નથી આવડતી or તને ચાલવાનું છે તો તું ચાલ. એવી રીતે તું હજુ મેન્ટલી રેડી નહીં હોય એને માટે કર્મયોગ, જેનું મન શુદ્ધ થઈ ગયું છે એને માટે જ્ઞાન યોગ. એટલે કે બે છે અને પૂરા પ્રોક્તા કઈ નવું નથી, ઘણા વખતથી કહ્યું છે. ને દરેક માણસને એઝ આઈ ટોલ્ડ લાસ્ટ ટાઈમ દરેકને થાય કે આઈ એમ ફિટ ફોર ધ બેસ્ટ, મારું તો મન ચોખ્ખું છે. અને જનરલી આપણે કોઈ પણ સ્પિરિચ્યુઅલ ક્યારે માનીએ? સ્પિરિચ્યુઅલ એટલે શું કે પ્રવૃત્તિમાંથી ઘટાડો થઈ જાય અને નિવૃત્તિ તરફ જાય, એટલે કે એ માણસ હવે ધાર્મિષ્ઠ થઈ ગયો છે, એ સ્પિરિચ્યુઅલ. એટલે આપણે બધાને કે મારે હવે કરવું નથી, હું તો શાંત. ભગવાન કે છે જો તું એવું માનતો હોય તો એ ખોટું છે. ઇટ ઇઝ નોટ. ચોથા શ્લોકની અંદર ભગવાન કે છે ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષો સ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. અર્જુન તું જો એવું માનતો હોય કે આ લડાઈમાંથી હું તને બહાર લઈ જાઉં, ન ચ કર્મણા મનારંભાત એટલે કર્મની શરૂઆત જ નહીં કરવી, લડાઈ કરવી જ નહીં, તો તું એ નૈષ્કર્મ્ય સ્થિતિ મન શુદ્ધ અને શાંતિથી ધ્યાન ધરશે કે હું તો ચૈતન્ય જ છું, તો કે એ શરૂ કરવાથી એ સ્થિતિ પર તું નહીં પહોંચી જાય. ન ચ સંન્યસનાદેવ કે મારે તો હવે આ કઈ જોઈતું નથી, ભલે આખો રાજ્ય દુર્યોધન એ લોકો લઈ જાય, તો કે એવી રીતે સંન્યાસ કરવાથી પણ તું સિદ્ધિ નહીં પામે. કારણ કે મનમાં જે વાસનાઓ છે એ તો જેવો એ શાંત થશે તો આવશે જ કે એને દ્રૌપદીનું અપમાન કરેલું મેં એ બધા વિચારો આવશે જ. અને આપણા જીવનમાં પણ તમે જુઓ ઘણી વાર તમે નક્કી કરો કે મારે તો આમ કરવું જ છે, નેક્સ્ટ ટાઈમ પેલો મળે એને કહી દેવું છે, પણ જ્યારે એ મળે ત્યારે આપણામાં કહેવાની હિંમત નહીં ચાલે અને એ જતો રહે. પછી શું થાય તો કઈ નહીં, છોડી દેવું છે, મારે હવે વિચાર નથી કરવો. પણ જેટલો વિચાર ન કરવાનો પ્રયત્ન કરીએ એટલું શું થાય, એ વિચાર વધારે આવવાનો જ, isn't it? એટલે જસ્ટ સંન્યાસ કરવાથી કઈ થવાનું નથી. એટલે ભગવાન કે છે બીજા એના દાખલા આપે છે ભગવાન કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ કૃત. હે અર્જુન, કોઈ પણ લિવિંગ બિંગ એક સેકન્ડ એક ક્ષણને માટે પણ કર્મ કર્યા વગર રહી નથી શકતો. આપણું હાર્ટ ઇઝ કન્ટિન્યુઅસલી પમ્પિંગ. તમે અહીંયા સુધી ખાધું હોય ને તમે તો સુઈ જાઓ, પણ શું થાય, પેટ તો બધું પચાવતું હોય, આંતરડા બધું પચાવતું જ હોય, એટલે ક્રિયા તો કન્ટિન્યુઅસ ચાલુ જ રહેતી હોય. અને દરેક જણ કાર્ય તે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણ. અને આપણે બધા આપણી પ્રકૃતિ વશ મિનિંગ આપણી વાસના વશ એક્સપ્રેસ કરતા જ હોય છે. દરેક જણ ગમે એટલી ટ્રાય કરો, રાઈટ, તમારો જે નેચર હોય એ વેન યુ એક્સપ્રેસ ઇટ વિલ કમ આઉટ. યુ કેનોટ બી અધર દેન વોટ યુ આર. અને મેં એક્ઝામ્પલ આપેલું, જે શાંત હોય બહુ બોલતો નહીં હોય એ નહીં, જે તમે એને કહો બોલ બોલ તો એટલું બોલશે નહીં, અને જે બહુ બોલતો હોય એને કે તું ચૂપ રહે. પછી ભગવાન કે છે કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા. પણ ધારો કે કોઈ કે હું તો કર્મ નહીં કરું અને ચૂપચાપ બેસી રહ્યો, કર્મેન્દ્રિયોને સંયમમાં રહે, આંખ બંધ કરીને બેસી જાય, હાથેથી કઈ કરે નહીં, પણ શું મનસા સ્મરણ, મનથી ઇન્દ્રિયાર્થાન, ઇન્દ્રિયના અર્થ એટલે દુનિયાના વિષયોનું ચિંતન કરે કે આ મને મળી જાય તો બહુ સારું, પણ લોક લાજે આવી તો લોકોમાં તો ખરાબ લાગે એટલે હું કરી નથી શકતો. પણ મનથી ભોગવે એ
એને મિથ્યાચારી કહેવાય. ભગવાન કહે છે એ તો મિથ્યાચારી છે, અને એને બદલે કોન્ટ્રાસ્ટથી યહ તું ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય, પણ જે નિર્મળ મનથી ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે, આરભતે અર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમ, એ કર્મ તો કરે છે ઇન્દ્રિયોથી, પણ એ કરે છે કર્મયોગ. કર્મયોગ મીનિંગ ભગવાન મત પર, ભગવાનમાં મન પરોવીને બધા કર્મ ભગવાનને અર્પણ કરે છે પ્રસાદ બુદ્ધિથી, કે તું જે ફળ આપે then it is okay. It is something like, I think આ સ્ક્રીન ઉપર મોટા ભાગના લોકો તો એટલીસ્ટ 50 ની ઉપર છે એ જ સાંભળે છે. રિમેમ્બર કેમેરા યુઝ ટુ કમ વિથ અ ફિલ્મ, રાઈટ, 12 કે 36. એ કેમેરામાં આપણે એકવાર ક્લિક કરીએ એટલે પેલું કેમિકલને લીધે એક્સપોઝ થાય, પણ ધારો કે એને બદલે આપણે પેપર જ મૂક્યો હોય અને તમે ક્લિક કરો તો પેપર ઉપર સામે જે પણ હોય શટર તો ખુલે ને બંધ થાય, એના પર કે એની છાપ પડે, કઈ પડે જ નહીં, ફોટો લે ખેંચાય જ નહીં. એવી જ રીતે જે માણસ કર્મયોગ કરે એ શરીર મન અને બુદ્ધિથી વિષય લાગણી અને વિચારોનો કોન્ટેક્ટ કરે, એના અનુભવમાં આવે, સંપર્કમાં આવે, એને અનુભવ પણ થાય, પણ બીકોઝ કર્મયોગ છે એને એનું ફળ ભગવાનને સમર્પણ કર્યું છે, એ કર્મથી બંધાતો નથી. એટલે એના મનમાં એની ઇમ્પ્રેશન, જે પેલી ફિલ્મથી તમે ક્લિક કરો તો ફિલ્મમાં ઇમ્પ્રેશન રહી જાય, પણ કાગળ જ હોય તો એના પર there is no impression. એવી રીતે જે ભગવાનને ફ્રૂટ અર્પણ કરે કંઈ પણ કા, એનું મન, એના મનમાં ઇમ્પ્રેશન એટલે વાસના રહે, એટલે એક્ઝિસ્ટિંગ વાસના છે એ ઘટતી જાય અને નવી વાસના આવે નહીં. એટલે ભગવાન કહે છે અર્જુનને, અર્જુન તારે તો કર્મ યોગ જ કરવો જોઈએ, કારણ કે અત્યારે તારા મનમાં વાસના છે. શા માટે ભગવાન એવું કહે છે? કારણ કે અર્જુને જ કહેલું કે લડાઈ કરવી છે, જો એ નહીં આપે. જ્યારે દુર્યોધને કહ્યું કે તમારે જોઈએ તો લડાઈ કરવી છે, તો અર્જુને જ ભગવાનને કહ્યું ઇફ ધેટ ઇઝ વોટ દુર્યોધન વોન્ટ્સ, આપણે લડશું. એટલે ભગવાન જાણે છે કે એની વાસના તો છે જ, અને ભાગી જશે તો કઈ વાસનામાંથી નિવૃત્તિ નહીં મળે, એટલે એ જ વિચારો એના અંતઃકરણમાં પાછા પેદા થશે, એટલે એ વાસના એક્ઝોસ્ટ કરવી જોઈએ. એટલે કે છે તારે કર્મ, મીનિંગ તું લડાઈ કર, પણ અત્યારે લડાઈમાં મારે જ જીતવું જોઈએ, પેલા પર મારી નાખીશ, એને બદલે તું કર્મ કર, એનું રિઝલ્ટ જે આવે તું માને ભગવાનને સોંપી દે. એટલે તું કર્મના ફળથી બંધનમાં ના આવી જા, કર્મ કર. હું અને તમે જોશો મોટે ભાગે આપણને ટ્રબલ ક્યારે થાય છે? હું આમ કરીશ ને મારે આ જોઈએ છે, તારે આમ કરવું જ જોઈએ, તું નહીં કરે તો હું અપસેટ થઈશ, રાઈટ? હસબન્ડ વાઈફ, ઘરમાં છોકરાઓ સાથે, બધા રિલેટિવ, કોઈ પણ જ્યાં પણ સંબંધ હોય, વી એક્સપેક્ટ. ગુરુદેવ ચિન્મયાનંદજી ઓલવેઝ યુઝ ટુ સે expecting nothing, wanting nothing, desiring nothing. Expecting nothing એટલે કઈ આશા નહીં રાખવી, હું કર્મ કરીશ, પછી જેનું ફળ એ ભગવાનને જે આપવું હોય તો આપે. Expecting nothing, wanting nothing, કે મારે તો આ જ જોઈએ છે, આઈ એન્ડ આઈ વોન્ટ, અહંકાર. Wanting nothing, desiring nothing, ભગવાનને ખબર છે કે મને શું જોઈએ છે. તમે પ્રયત્ન કરો, પણ એવું નહીં કે મારે આ જ જોઈએ છે અને નહીં મળે તો હું અપસેટ થઈ જાઉં. જેમ નાના બાળકને શું જરૂર છે, યુ નો, બાળક રડે તો મમ્મીને તરત ખબર પડી જાય કે ડાયપર બગડ્યું છે કે એને ભૂખ લાગી છે. પપ્પાને કદાચ ખબર નહીં પડે, પણ બાળકના રડવાના અવાજ પરથી મમ્મી સમજી જાય કે હવે તો ડાયપર બદલવાનું છે, કે ભૂખો થયો છે, કે સુવાનો થયો છે, કે ઊંઘ આવે છે. એવી રીતે ભગવાન નહીં જાણતો હોય મારે શું જોઈએ છે. એટલે અર્જુન તું કર્મ કર, કર્મેન્દ્રિય કર્મયોગમ, એ માણસ સહ વિશિષ્યતે ભગવાન કહે છે. અને પછી ભગવાન કહે છે, જ્યોતિબેન, નંબર 8, નિયતમ કુરુ કર્મ ત્વમ, નિયતમ કુરુ કર્મ ત્વમ, કર્મ જ્યાયો ય કર્મણઃ, કર્મ જ્યાયો ય કર્મણઃ, શરીર યાત્રાપિ ચ તે, શરીર યાત્રાપિ ચ તે, ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ, ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ, નિયતમ કુરુ કર્મ ત્વમ, કર્મ જ્યાયો ય કર્મણઃ, શરીર યાત્રાપિ ચ તે, ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. શાસ્ત્રમાં આપણા વર્ણ અને આશ્રમ પ્રમાણે શું કરવું એ પ્રિસ્ક્રાઇબ કર્યું છે.
વર્ણ અને આશ્રમ. વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આશ્રમ એટલે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. એટલે 1/4 ઓફ અવર લાઈફ સ્પાન 60 વર્ષનો હોય તો 15 100 વર્ષ ગણો 25. અને આપણે જ્યારે સાંભળીએ કે બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર એટસેટ્રા, આપણને તરત થાય કાસ્ટ સિસ્ટમ, બીકોઝ વેસ્ટર્ન સોસાયટી હેઝ કન્ડિશન્ડ અવર માઇન્ડ સો મચ. આપણને બધાને એવું થયું છે કે આ બ્રાહ્મણ, વૈશ્ય બહુ ખરાબ છે. પણ દરેક માણસ, વેધર યુ એક્સેપ્ટ, દરેક સોસાયટીની અંદર અમુક જણ બુદ્ધિજીવી હોય, જે લોકો વિચાર કરતા હોય. હાઉ મેની પીપલ can really work in Bhabha nuclear or whatever the name is, nuclear એની અંદર બહુ થોડા. ન્યુક્લિયર સાયન્સ કેટલાને આવડે? કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ના બધાને, જેને પણ જોબ જોઈએ એને આપવો જોઈએ. કોઈ આપે? એને માટે અમુક જ મન, અમુક લોકોની જ એબિલિટી હોય. બ્રાહ્મણ એટલે જે શાંતિથી વિચારી શકે એને બ્રાહ્મણ કહેવાય. અમુક લોકો તમે જોશો, તમે કંઈ પણ કરો, કોઈનું કંઈ ખરાબ થતું હોય ને એ ગરીબ હોય તો એનાથી સહન નહીં થાય કે એના મનમાં સમજે શું આ ખોટું કેમ કરે છે, લડવા તૈયાર થઈ જાય. They become politician, they join the army. ક્ષત્રિય by nature they are underdog ને પ્રોટેક્ટ કરવા. It is their natural tendency. એને કહેવાય ક્ષત્રિય. અમુક લોકોને ગમે ત્યાં મૂકો, ગુજરાતી, રાઈટ, પંજાબી, ક્યાં પણ મૂકો તરત બિઝનેસ શરૂ કરી દે. તમે અમેરિકામાં જુઓ કેટલા ગુજરાતીઓનો બિઝનેસ છે. 3 પ્રજા આપણે ઇન્ડિયા, આઈ મીન ઇટ્સ નોટ લિમિટેડ ટુ ધેમ, બટ આંધ્રપ્રદેશ વાળા આઈટી ની અંદર કેટલા બધા બિઝનેસમાં એ લોકો છે સક્સેસફુલ. ગુજરાતીઓ મોટેલ અને ઘણા બધા બિઝનેસમાં સક્સેસફુલ. અને પંજાબી, એ તમે એને ગમે ત્યાં મૂકો એ લોકો બિઝનેસમાં આવી જશે. બીકોઝ વૈશ્ય, ઇટ ઇઝ ધેર નેચર. અને મોટા ભાગના લોકો દુનિયામાં કેવા હોય છે, ભાઈ તું મને કે હું કરીશ, તું મને નહીં કે વિચારીને કર. અને જો એ વિચારીને કર તો કેમ આવું કર્યું, તમે મને કહ્યું નહીં તો હું. એ લોકોની વિચાર શક્તિ નથી. એને કહેવાય શુદ્ર. તમે એને કહો એટલું કરી નાખે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જાળી હોય નેટ, દરેક લિંક, આપણે સાંકળ હોય એની દરેક લિંક ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય કે બ્રાહ્મણ, એક લિંક કાઢી નાખો એટલે સાંકળ તૂટી જાય. દરેક ઇમ્પોર્ટન્ટ છે. આપણા શરીરમાં જેટલું આપણા બ્રેઇનની ઇમ્પોર્ટન્સ છે, મોઢાની ઇમ્પોર્ટન્સ છે, એટલી જ ગુદાની ઇમ્પોર્ટન્સ છે. ઇઝન્ટ ઇટ? જો એક વસ્તુ બંધ થઈ જાય ગુદા, તો આપણે જીવી શકીએ? Though it is at the other end, it is as important as શક્તિ, બ્રેઇનની શક્તિ. એટલે અમુક લોકો બ્રેઇનની શક્તિ, અમુક હાથેથી ક્ષત્રિય, અમુક વેપાર કરતા હોય એવી રીતે. એટલે તમારું સ્થિતિ શું છે, તમારી મનની પરિસ્થિતિ શું છે, અને whether you are in બ્રહ્મચર્ય આશ્રમ, whether you are in ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ or સંન્યાસ આશ્રમ, એ પ્રમાણે શાસ્ત્રમાં નિયત કર્મ કે તમારે આ કર્મ કરવું. તો ભગવાન કે છે નિયતમ કુરુ કર્મત્વમ. હે અર્જુન, તારે નિયત કર્મ કરવું જ જોઈએ. નિયત એટલે તેના 4 ટાઈપના કર્મ છે: નિત્ય, નૈમિત્તિક, કામ્ય અને નિષિદ્ધ. પહેલા છેલ્લું જોઈએ. નિષિદ્ધ કર્મ એટલે જે કર્મ ન કરવું, કારણ કે ધેટ ઇઝ વેરી ઇઝી, કરવાનું નથી. સુરામ ન પીબેત. ઓકે, આઈ નો તમારામાંથી અમુક લોકોને નહીં, કદાચ નહીં ગમે, પણ શાસ્ત્રમાં આદેશ છે, રાઈટ, ગૃહસ્થ આશ્રમ, તમારે સુરામ ન પીબેત, દારૂ નહીં પીવાનો, હિંસામ ન કુર્યા. ક્ષત્રિય માટે નહીં, જ્યારે અનાસ્ત આવે પણ ઓર્ડિનરીલી એમને તમારે હિંસા નહીં કરવી. હિંસામ ન કુર્યા એટલે મેં કહ્યું કે વર્ણ અને આશ્રમ પ્રમાણે તમે કયા, તમારો વર્ણ શું છે, આશ્રમ શું છે, એ પ્રમાણે હિંસામ ન કુર્યા. એટલે અમુક વાક્ય નિષિદ્ધ છે, એ બધાને એપ્લાય કરે કે તારે આવું નહીં કરવું. હવે નિત્ય કર્મમાં 2 ટાઈપના કર્મ છે. એક નિત્ય કર્મ, ભાઈ મારે સવારે ઉઠીને દાંતણ કરવાનું, નાવાનું, મમ્મી હોય તો છોકરાઓને ઉઠાડવાના, તૈયાર કરવાના, સ્કૂલે મોકલવાના, ડિપેન્ડિંગ ઓન અગેન વાનપ્રસ્થ આશ્રમમાં છો, ગૃહસ્થ આશ્રમમાં છો, એટસેટ્રા. એ કર્મ તો તમારે કરવાના જ. એમાં તમે કહો હવે તો હું સ્પિરિચ્યુઅલ થઈ ગયો છું,
એટલે છોકરો નાઈને સ્કૂલે જાય કે એમને એમ જાય સ્કૂલે જાય કે નહીં, અને બસ મળે કે નહીં સ્કૂલની, ના, એ કર્મ તો કરવાનું જ. ઓફિસે જવાનું હોય તો આઈ હેવ ટુ ગો ટુ ઓફિસ. આઈ કાન્ટ સે હું તો સ્પિરિચ્યુઅલ થઈ ગયો છું એટલે ઓફિસ નહીં જાઉં. એ નિત્ય કર્મ કરવાનું. બીજું નિત્ય કર્મ સ્ક્રિપ્ચર્સ રોજ વાંચવાના. એટલીસ્ટ અડધો કલાક કોઈ પણ સારું સ્ક્રિપ્ચર, વેધર ભાગવત, રામાયણ, ગીતા, જે મને જાતે સમજાય એ સદગ્રંથ વાંચી અને મારે મનમાં સદવિચારો કેળવવા જોઈએ. એ નિત્ય કર્મ. પછી 1 કે 2 માળા રોજ કરવાની, નિત્ય કર્મ. ભગવાન શું કહે છે? નિયતમ કુરુ કર્મત્વમ. એટલે એમાં ઓપ્શન નથી કે મારે કરવું કે નહીં, આ તો મારે કરવાનું જ. મેડિટેશન શીખ્યા, ધ્યાન, અને મારું ગોલ આ છે તો ધ્યાન કરવાનું એટલે કરવાનું જ, શાંતિથી બેસીને વિચારવાનું. એ પણ નિયત કર્મ. એટલે કે નિયત કર્મ તો અર્જુન તારે કરવું જ જોઈએ, એમાં તારો છૂટકો નથી. નિયતમ કુરુ કર્મત્વમ. બીજું કર્મ છે કે નૈમિત્તિક કર્મ. હવે તમે ધારો કે તમારું ઘર હોસ્પિટલની પાસે હોય અને તમારા ફ્રેન્ડનો ફોન આવે કે લુક, મારા નેબરને તારા ઘરની બાજુની હોસ્પિટલમાં મૂક્યા છે. આઈ નો કે તું એને બહુ જાણતો નથી, પણ મારે ને મારા બાજુવાળાને બહુ સારો સંબંધ છે અને એને તો અમુક બાધા છે એટલે હોસ્પિટલનું તો ખાવાનું પણ નહીં ખાય. અને આઈ નો કે તારે ઘરે મહારાજ પણ છે અને તું કરી શકશે, તો 3, 4, 5 દિવસે હોસ્પિટલમાં છે તો તું જમવાનું મોકલી શકશે. નૈમિત્તિક કર્મ. કારણ કે યુ હેવ નોટ પ્લાન ફોર ઇટ, પણ સંજોગ વસાત પરિસ્થિતિ એવી થઈ છે તો હવે તમે કહો ના ના હું તો એને ઓળખતો નથી, મારે શા માટે કરવું? ભગવાન કહે છે નહીં, નૈમિત્તિક કર્મ આપણા દરેકે કરવું જ જોઈએ, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે. ફ્રેન્ડ, આપણા ભાઈ કે બેન ઘરમાં લગ્ન હોય કે કોઈ મિત્રને ત્યાં લગ્ન હોય તો તમે કહો લગ્ન છે એમાં શું મારે નથી જવું? ના, મારે ત્યાં લગ્ન હોય ત્યારે મારે પણ એ લોકોની હાજરી જોઈએ છે. એને ત્યાં સારો પ્રસંગ છે તો મારે મારી હાજરી આપવી જોઈએ. એટલે વેધર ઇટ ઇઝ હોસ્પિટલમાં જોઈએ છે, લગ્નમાં કે ઇન બિટવીન, અમુક વસ્તુઓ નિમિત્ત પ્રમાણે થાય તો મારે જવું જોઈએ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન ગ્રહસ્થ આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ. હમણાં અમેરિકામાં અમે લોકો આ બધું ભૂલી ગયા છીએ, પણ ઇન્ડિયામાં પણ ભૂલી ગયા છે. સી, દાખલા તરીકે બાળકોની બર્થડે, રાઈટ, પહેલી બર્થડે, બીજી બર્થડે, ત્રીજી બર્થડે. પહેલા તો આપણી બર્થડે હતી તો આઈ રિમેમ્બર મમ્મી મહાદેવના મંદિરમાં લઈ જાય અને કૃષ્ણના મંદિરમાં લઈ જાય કે આજે તારી વર્ષગાંઠ છે. હવે તો હેપી બર્થડે ટુ યુ ને મોટી કેક, ભગવાનને તો કોઈ યાદ કરતું નથી. પણ થિંક ઓફ ઇટ, નોટ ઓનલી આપણે બર્થડે પાર્ટી કરીએ અને બધાને બોલાવીએ પ્લીઝ અહીંયા, અને પછી દાદા દાદી 70-75 વર્ષના હોય તો પણ કે બાબાની બર્થડે છે તમે આવજો. એ નૈમિત્તિક કર્મ જે સંન્યાસ આશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ છે એ લોકો માટે નૈમિત્તિક કર્મ નથી. પોલાઇટલી થેન્ક યુ કહી આશીર્વાદ મોકલો તો વધારે સારું, ગિફ્ટ તો ગિફ્ટ, પણ એમાં જઈને ખાલી 2-4 કલાક બગાડવા, ઇટ ઇઝ નોટ. હા, તમે એના મામા કાકાઓ, ઇફ યુ આર ઇન ધેટ એજ ગ્રુપ વેર યુ આર પ્રોડ્યુસિંગ ચિલ્ડ્રન બિટવીન 25 and 50 અને તમે જાઓ તો એ યોગ્ય છે, અથવા તો તમારો જ ગ્રાન્ડ ચાઇલ્ડ હોય, પણ એમાં બીજા જે વાનપ્રસ્થ અને આશ્રમ હોય they need not go. એ લોકો માટે નૈમિત્તિક કર્મ નથી. સો નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ અને કામ્ય કર્મ. કામ્ય કર્મ એટલે ઈચ્છાથી. મેઇનલી ઇટ એપ્લાઇઝ ઇન એવરી બ્રહ્મચર્ય આશ્રમમાં પણ મેઇનલી ગ્રહસ્થ આશ્રમમાં. ગ્રહસ્થ આશ્રમ મીનિંગ પુરુષ, સ્ત્રી અને બાળકો. બાળકોની ઈચ્છા હોય કે ભાઈ ચલો રજામાં એને સાંભળ્યું કે બધા માથેરાન ગયેલા, તો મુંબઈમાં હતું કે મારે પણ માથેરાન જવું છે, અથવા તો અહીંયા હોય તો કે ભાઈ મારે ડિઝનીલેન્ડ જવું છે. એટલે જે નેચરલી બાળકોની ઈચ્છા હોય ને તમને પોસાતું હોય તો એ તમે ઈચ્છા પૂરી કરો. નોટ ખરાબ ઈચ્છા, પણ જે નોર્મલ ઈચ્છા હોય એ પૂરી કરવી એને કહેવાય કામ્ય કર્મ. તો કામ્ય કર્મ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ઇટ. નિત્ય કર્મ કે તમે વેકેશન ટાઈમ આવે અને અમુક વસ્તુ કરવાની હોય કે રવિવારે તમે બાળકોને કશે લઈ જાઓ, ધીસ આર ઓલ કામ્ય કર્મ. અથવા તો તમારી પાસે અમુક પૈસા આવ્યા તો હવે સ્કૂટર વેચીને મારે ગાડી લેવી છે, ધીસ આર ઓલ કામ્ય કર્મ. તો એ પણ નિયત કર્મમાં આવી જાય. આ 4 કર્મ કયા કયા? નિત્ય, નૈમિત્તિક, કામ્ય અને છેલ્લું નિષિદ્ધ, જે ન કરવાનું હોય છે. તો ભગવાન કહે છે નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હિ અકર્મણઃ. તું એમ માને છે કે તું નિવૃત્તિ કરીને બધું છોડીને બેસી
કે એની ડે ઇટ ઇઝ નોબલર કર્મ જ્યાયો હિ અકર્મણ. અકર્મણ બેસી રહેવું, આળસુ થઈને બેસી રહેવું, એના કરતા કર્મ કરવું એ વધારે સારું છે, વધારે યોગ્ય છે. એટલે અર્જુન, તું રણભૂમિમાંથી ભાગી નહીં જા. અને પછી ભગવાન કહે છે, શરીર યાત્રા પિચતે ન પ્રસિદ્ધ્યેત અકર્મણા. ઇવન તારી શરીરની યાત્રા એટલે નહીં કે એક સ્થળેથી બીજી સ્થળે જવું, પણ મારું આ જીવન પણ, તમે કહો હું કર્મ નહીં કરું. હા, તમારી મમ્મી કે તમારી વાઈફ થાળીમાં તો બધું પીરસશે, પણ દાળ અને ભાત મિક્સ પણ કરી આપે, પણ કોળિયો તો મોંમાં મારે જ મૂકવો પડશે ને, હાથેથી કર્મ કરીને. તમે કહો ના નહીં. ધારો કે વાઈફ તો તમારા મોંમાં કોળિયો નહીં જ મૂકે, પણ ધારો કે મમ્મી, રાઈટ, કે નહીં બેટા, લે નાના છોકરા તો નાના હું મમ્મા કોળિયો મૂકે, પણ ચાવવો કોને પડે? તમારે જ ચાવવો પડે ને. એકવાર અન્ન નળીમાંથી પેટમાં ઉતરી જાય, ડાયજેસ્ટ કોણ કરશે? તમારે જ કરવું પડે ને. થિંક ઓફ ઇટ. ભગવાન કહે છે શરીર યાત્રા પિચતે. ઇવન આ શરીરનું મેન્ટેનન્સ ન પ્રસિદ્ધ્યેત. કર્મ ન કરવાથી આ શરીર પણ ટકી નહીં શકે. એટલે અર્જુન, તું એમ માનતો હોય કે મારે કર્મ નથી કરવું, બધું છોડી દેવું છે, તો આ તારી ભૂલ છે. પછી ભગવાન કહે છે, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સમાચર. યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સમાચર. હવે ભગવાન કહે છે યજ્ઞાર્થાત કર્મણઃ. તું કોઈ પણ કામ કરે તો યજ્ઞ સ્પિરિટમાં કર. નાઉ થિંક ઓફ ઇટ. એક બાજુ કૌરવોનું આર્મી છે, એક બાજુ પાંડવોની સેના છે, વચ્ચે અર્જુનનો રથ છે. આપણે જનરલી યજ્ઞ એટલે શું કે મોટો હવન કુંડ કરીએ, રાઈટ, કિન્ડલિંગ વુડ હોય, ફાયર ચાલે, એમાં ઘી હોમીએ અને યજ્ઞ કહેવાય. ભગવાન કૃષ્ણ ઇઝ ધ ફર્સ્ટ વન. શાસ્ત્રમાં જે ટ્રેડિશનલી યાગ અને યજ્ઞ કહેવાય, હી ન્યુ કે હવે કળિયુગ આવવાનો છે અને આ બધી વસ્તુઓ આસ્તે આસ્તે ઘટતી જશે, તો એ જ યજ્ઞ સ્પિરિટ આપણી એવરીડે એક્શનમાં કેવી રીતે લાવવો એ ભગવાન કહે છે. જસ્ટ પેલું કુંડ કરીને હવન કરવો એ તો યજ્ઞ છે જ, પણ એ યજ્ઞમાં સ્પિરિટ શું છે? આપણે અગ્નિમાં વસ્તુ ઓફર કરીએ છીએ. 11:30 થવા છે, પણ એક દાખલો આપું. આપણે જ્યારે મંગળ ફેરા ફરતા હોઈએ લગ્નમાં, ત્યારે ભાઈને બોલાવે, રાઈટ, અને ભાઈ ચોખાની થાળી લઈને બેન ઊભો હોય અને બેનને ચોખા આપે, રાઈટ. બેન ચોખા લે અને પેલા મહારાજ પંડિત શું કહે, લે અને જે અગ્નિ હોય એમાં ઓફર કરે. ઇન્દ્રાય સ્વાહા નમઃ અગ્નાય સ્વાહા, મીનિંગ આ અગ્નિને આપી દીધું, મારે નહીં જોઈએ. ભાઈ બેનને કહે છે કે બેન, જો તારો ખરાબ સમય આવે જીવનમાં તો હું ઊભો છું. આ ચોખા એ તો પ્રતીક છે કે તને કંઈ પણ જોઈએ તો એને માટે હું ઊભો છું. પણ બેન શું કહે છે, મારા ગમે એવા સંજોગો હોય, હું ને મારો થનાર પતિ અમે ભોગવશું ને અમે મેન્ટેન કરશું. મારે તું આપે છે, આઈ એપ્રિશિએટ ઇટ, પણ હું આ ભગવાનને ઓફર કરું છું. સી ધ સ્પિરિટ. આપણે તો લગ્નમાં જઈએ, બસ આવો ભાઈ, તમારા બેસો રૂમમાં જઈને દારૂ પીવો. ધેટ ઇઝ નોટ. એની પાછળ આપણે મર્મ સમજીએ કે ભાઈની ભાવના બેન માટે, બેનની ભાવના કે ભાઈ તું આ કહે છે પણ મારે નહીં, અને અગ્નિને હોમી દે, એને કહેવાય યજ્ઞ. ધ સ્પિરિટ કે હું મને જે મળે ભગવાન તે આપ્યું છે, બધું તારું જ છે અને હું ઈશ્વરને અર્પણ કરું છું. અગ્નિ ઇઝ ધી ઓનલી એલિમેન્ટ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. વરસાદ નીચે આવે, કોઈ પણ મેટર હોય તો અગ્નિ હંમેશા ઉપર જાય. એટલે આપણે અગ્નિને કંઈ પણ ઓફર કરીએ તો એ આપણા વિચારો, આપણી ઈચ્છા ભગવાન પાસે લઈ જાય.
એટલે બેન પણ એટલે યજ્ઞમાં આપણે ઘી હોમીએ એટસેટ્રા. તો આ બહુ જ સરસ શ્લોક છે. આપણે ડિટેલમાં નેક્સ્ટ ટાઈમ જોશું. નેક્સ્ટ ટાઈમ મીનિંગ નોટ આવતા ગુરુવારે, એના પછીના ગુરુવારે વી વિલ ટ્રાય અને તમને લિંક મોકલશું. એટલે જે લોકોને અમારા મંદિરના દર્શન અને અમુક જે જુદા જુદા ટાઈમે છે, તો યુ કેન સી, સો યુ કેન લોગ ઇન ઇફ યુ વોન્ટ ટુ સી નેક્સ્ટ વીક. Once again, those of you who are in USA and Canada, time will change on 11th of March. So accordingly, please adjust. એટલે અત્યારે અહીંયા હ્યુસ્ટનમાં 9:30 થયા છે, તો 10:30. પણ I once again want to emphasize, ઇન્ડિયાની અંદર it is still સાંજે રાત્રે 9 થી 10:15. That does not change because this class was designed especially for people in India. એટલે ત્યાં તો કન્ટિન્યુઅસ ટાઈમ છે, એટલે 9 થી 10:15. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.